વડોદરાથી સમાચાર ટ્રાફિક જવાનને કચડવાનો પ્રયાસ કાર રોકવાનો પ્રયાસ કરતા ચાલક ટક્કર મારી સમા સર્કલની ઘટના સીસીટીવીમાં જોવા મળી છે। કાર ચાલકે સિગ્નલ તોડતા રોકવાનો કર્યો હતો પ્રયાસ। કાર ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરાઈ। કાર ચાલકે એને અડફેટમાં લીધા છે એવું અત્યારે હાલના પૂરું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે અને સમા પોલીસ સ્ટેશનથી તપાસ આની ચાલુ છે અને એ બધી વિગતો આવી જાય તે આપણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ગીર સોમનાથથી સમાચાર કોડીનારના કરેડા ગામે રોલર ફરી વળતા એકનું મોત થયું છે। કરેડા ગામે મનરેગાના રોડના કામ માટે આવેલું રોલર ચાલક પર ફરી વળ્યું છે। રોલરની પાછળ બેટરીના છેડા આપવા જતા રોલર રિવર્સ ગિયરમાં હોવાના કારણે ચાલક પર ફરી વળ્યું। દિવાલમાં ટકરાયા બાદ ફરી બીજી વખત ફરી વળ્યું રોલર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું। एटीएम मशीननी केबिનમાં ઘૂસ્યો સાપ। વલસાડના પારડીના બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ કેબિનમાં ઘૂસ્યો સાપ। જીવદયા ગ્રુપના સભ્યોએ સાપનું કર્યું રેસ્ક્યુ। પકડાયેલો સાપ બિનઝેરી પ્રજાતિનો હોવાનું જાણવા મળી રહ્યું છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો એટીએમની અંદરથી સાપ મળી આવતા પહેલા તો તમામ લોકો ડરી ગયા હતા, પરંતુ ત્યારબાદ જીવદયા પ્રેમીને બોલાવવામાં આવ્યા હતા કે જેઓ સાપનું રેસ્ક્યુ કરી શકે। તેઓએ આવી અને એક ડબ્બાની અંદર સાપને પૂર્યો હતો। રાહતની વાત એ છે કે સાપ પુરાયો અને બિનઝેરી હોવાનું પણ જાણવા મળ્યું। ભાવનગરથી સમાચાર વિદ્યાર્થીની સાથે અડપલાનો મામલો। આરોપી શિક્ષક સામે ગામ લોકો રોષે ભરાયા હતા। પોલીસે કાર્યવાહી ન કરતા શાળાનો બહિષ્કાર। એફઆઈઆરના બદલે માત્ર અરજી લીધા હોવાનો આરોપ। લાખણકા શાળાના શિક્ષકે કર્યા હતા અડપલા। મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશનમાં ઉમટ્યા। શિક્ષકને તાત્કાલિક હટાવવા માંગ કરવામાં આવી છે। તો વિદ્યાર્થીની સાથે અડપલાના મામલો વધુ બિચકી રહ્યો છે। આરોપી શિક્ષક સામે ગામ લોકો રોષમાં જોવા મળી રહ્યા છે। જે કાલે રજૂઆત કરી એમાં અમને યોગ્ય કાંઈ કાર્યવાહી કરી નથી, એટલે જે શિક્ષક છે એમની સામે કડક કાર્યવાહી થાય એવી અમારા ગામ લોકોની માહિતી માંગ છે અને જ્યાં લગી એને કાંઈ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ગામના દરેક વાલીએ એવું નક્કી કર્યું છે કે અમે સ્વેચ્છાએ અમારા નિશાળે અને અમે નિશાળે મોકલશું નહીં। આના કડકના કડક પગલાં લેવા જોઈએ અને આવી રીતે કોઈ નિશાળમાં આ નિશાળમાં થયું કાલ બીજી નિશાળમાં થાય આવું થવું ન જોઈએ અને અમને ઉપરથી જવાબ નહીં મળે ત્યારે અમે અમારા બાળકને ભણવા નથી મૂકતા। દાહોદ ચાપરવાડ ગામે કુવામાંથી 25 વર્ષીય મહિલાનો મૃતદેહ મળ્યો છે। મહિલાના પિયર પક્ષે સાસરિયા સામે હત્યાનો આરોપ લગાવ્યો છે। ઘટનાની ગંભીરતાને જોતા મૃતદેહને પેનલ પીએમ માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। હત્યા કે આત્મહત્યા તે દિશામાં રણધી કપૂર પોલીસે તપાસ હાથ ધરી છે। તો અમે સ્થળ ઉપર પહોંચ્યા અને સ્થળ ઉપર અમને એવા ચિહ્નો બધા દેખાયા કે જેથી કરીને આ છોકરીને કાયદેસર મારીને નાખી દીધેલી હોય એવું અમને જાણવા મળ્યું છે। સવારમાં 6 વાગે ફોન આવ્યો તો બી સરપંચને ડાયરેક્ટ ફોન કર્યો કે છોકરી કૂવામાં પડી ગઈ છે। એટલે અમને શંકાસ્પદ લાગે છે કે આ લોકો કંઈક નાખી દીધું કૂવામાં, એવું અમને આશ્ચર્ય અમને જાણવા લાગે છે। અમરેલીની સાવરકુંડલા કોર્ટના ચુકાદા સામે ફરિયાદીઓ દવા પી આપઘાત કર્યો હતો, જે મામલે ફરિયાદ નોંધાઈ। સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં 6 લોકોના ત્રાસથી દવા પી આપઘાત કરવા મજબૂર કર્યાનો ગુનો નોંધાયો। મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદમાં તમામ આરોપીઓએ કેસ પાછો ખેંચી લેવા અને નહીં ખેંચે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનો પણ ઉલ્લેખ। સેશન્સ કોર્ટના ચુકાદો સામે આવતા ફરિયાદીને ચુકાદો મંજૂર ન હોય લાગી આવ્યું અને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો, જેને બાદ સારવાર દરમિયાન મોત થયું। સુરતથી સમાચાર દીપિકા પટેલના આપઘાતનો મામલો। કોર્પોરેટર ચિરાગ પટેલની પૂછપરછ શરૂ થઈ ચૂકી છે। પોલીસે ચિરાગ પટેલની પૂછપરછ શરૂ કરી છે। કોર્પોરેટર ચિરાગ પટેલ સીસીટીવીમાં દેખાયા હતા। ગ્લોવ્સ પહેરીને ઘરમાં પ્રવેશ કરતા દેખાયા હતા, જેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારબાદ ગ્લોવ્સ ત્યાં ફેંકી દીધા હોવાની પણ જાણકારી મળી રહી છે। હાલમાં સીસીટીવીની મદદથી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। રાજકોટથી સમાચાર ધોરાજીમાં યુવકના મોતનો મામલો। યુવકની હત્યા થઈ હોવાનો પરિવારનો આરોપ। મોટી સંખ્યામાં ઉમટ્યા લોકોના ટોળા ધોરાજીના ગેલેક્સી ચોકમાં યોજ્યા ધરણા। પરિવારે મૃતદેહ સ્વીકારવાથી કર્યો ઇનકાર। ધોરાજીમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત।
રાજકોટની વાત કરીએ, રાજકોટ ધોરાજીની વાત કરીએ, ધોરાજી તાલુકા પાસે આવેલ નાની પરબની પાસે સવારે એક અજાણી લાશ મળી હતી. તેને લઈને લોકો અત્યારે જે અનુસૂચિત જાતિ છે તે અત્યારે એવું કહી રહ્યા છે કે જે ડેડ બોડી મળી છે, જે ડેડ બોડી વિમલ નામના વ્યક્તિની 25 વર્ષની ઉંમર હતી, તે ડેડ બોડીનું મર્ડર થયું છે તેવું આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે ધોરાજી ખાતે જે પીએમ ખાતે ખસેડવામાં આવ્યું હતું બોડીને, અને અત્યારે જે ફોરેન્સિક માટે લઈ જવા માટે એમ્બ્યુલન્સને રોકવામાં આવ્યું હતું. લોકો એવું કહી રહ્યા છે કે અનુસૂચિત જાતિ એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જો આરોપી છે, આરોપીને પકડવામાં આવે પછી જે બોડી છે તે બોડીને સ્વીકારવામાં આવશે તેવું અત્યારે અનુસૂચિત જાતિ લોકો એવું કહી રહ્યા છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો. અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ગેલેક્સી ચોકમાં. અને બીજી તરફ વાત કરીએ કે જે રીતે ચક્કાજામ સવારથી ચક્કાજામ કરવામાં, જે રીતે જે આરોપીને તાત્કાલિક ધોરણે જો પકડવામાં નહીં આવે તો જે બોડી છે તે બોડી સ્વીકારવામાં આવશે ને તેવું અત્યારે અનુસૂચિત જાતિના લોકો કહી રહ્યા છે, સમાજના લોકો કહી રહ્યા છે. જે રીતે સવારમાં જે મર્ડરની ઘટના છે, મર્ડરના જે આક્ષેપ કર્યા છે તેની તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ. તપાસ થયા બાદ જે ડેડ બોડી છે તેને સંભાળવામાં આવશે. મુનાફ બકાલી, ગુજરાતી, ધોરાજી. રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાય કરનાર ઝડપાયો છે. લાંબા સમયથી સપ્લાયર આરોપી શ્રવણ વિશ્નોઈ ફરાર હતો. અંબાજી પોલીસે અંદાજે 6 માસ પહેલા દારૂ ભરેલી રિક્ષા ઝડપી હતી. દારૂ ભરેલી રિક્ષામાં શ્રવણે અંબાજી તરફ રવાના કરાવી હોવાની જાણકારી હતી. અંબાજી પોલીસે રિક્ષા સહિત 3.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આ કેસમાં સપ્લાયર શ્રવણ વિશ્નોઈનું નામ ખુલ્યું હતું. ભરૂચના અંકલેશ્વરમાં તસ્કરનો તરખાટ. સારંગપુરની મંગલદીપ સોસાયટીમાં ચોરી, મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી, રૂપિયા 8.33 લાખના મુદ્દામાલની ચોરી કરી 2 તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયા. જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે. हम लोग सो रहे थे, 5:30 बजे से बाहर से ताला काट के चोरी करके लेके गया. सब जितने सोना चांदी का जितना आइटम था सब चोरी करके लेके गया और आजू बाजू के सबके घर का लॉक बाहर से लॉक कर दिया था कि कोई बाहर निकल नहीं सके. हम लोग जब तक निकले तब तक वो लोग भाग चुके थे. पुलिस में फरियाद कर दी है. અમદાવાદમાં ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. શિયાળાની શરૂઆતની સાથે જ ચોર ટોળકીઓ પણ સક્રિય થઈ ગઈ છે. વસ્ત્રાપુરના સત્યમ બંગલોઝમાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના જોવા મળી છે. સવારના 5 વાગે તસ્કરો ઘરમાં ચોરી કરવા ઘૂસ્યા હતા, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. છાના પગે આવેલી ચોર ટોળકી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તસ્કરો રોકડ અને અન્ય બેગ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. બનાસકાંઠામાં વધુ એક દુષ્કર્મની ઘટના. દાંતીવાડામાં અપહરણ બાદ દુષ્કર્મ. 2 શખ્સોએ ગાડીમાં કર્યું હતું અપહરણ. યુવતી પર કારમાં સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો. દૂધ ભરાવીને ઘરે જતી યુવતીનું કર્યું અપહરણ. દુષ્કર્મ બાદ ગઢ નજીક યુવતીને છોડી ફરાર. યુવતીએ પેટ્રોલ પંપ પરથી પરિવારને કરી જાણ. પોલીસે અજાણ્યા શખ્સો સામે નોંધી ફરિયાદ. પાટણ બાળ તસ્કરી કેસમાં વધુ એકની અટકાયત. સાંઈ કૃપા હોસ્પિટલનું મેનેજમેન્ટ કરનારની અટકાયત. મેનેજમેન્ટ કરનાર અમરત ચૌધરીની અટકાયત કરવામાં આવી છે. બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. એસઓજી પોલીસે અમરત ચૌધરીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી. રાધનપુર પાલિકામાંથી પ્રથમ બાળકનું જન્મ પ્રમાણપત્ર પણ નીકળ્યું હતું. ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલે ફોર્મ ભર્યું. ખરીદ વેચાણ વિભાગમાં દિનેશ પટેલે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભર્યું. દિનેશ પટેલે આપ્યું નિવેદન. દિનેશ પટેલના કાર્યકાળ દરમિયાન વાઇસ ચેરમેન અને સેક્રેટરી જ વિરોધમાં ઊભા રહેતા દિનેશ પટેલે કહ્યું, સામે કોઈ પણ વિરોધ પક્ષ હોય, અમને સજાગ રહી કામ કરવાનો અવસર મળ્યો છે. પોતાના અંગત વ્યૂ હોઈ શકે. જે હાલ વાઇસ ચેરમેન છે એ ગઈ ચૂંટણીમાં અમારી સામેની પેનલમાંથી જીત્યા હતા અને એ અમારી કાયમ માટે અમારી ક્રિટિસાઇઝ કરતા રહ્યા છે. પણ સામે કોઈ પણ વિરોધ પક્ષ કે આવા હોય તો એનાથી અમને પણ સજાગ રહી અને કામ કરવાનો એક સારો અવસર મળ્યો અને એનાથી ખૂબ જ સારો વિકાસ થયો છે. સુરત મહાનગર